ફરી ઉગી આજે નવી સવાર, શાળાએ જવા છીએ તૈયાર. પ્રથમ દિવસની દ્વિતીય શાળા. 21મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત પાટણના સિદ્ધપુર તાલુકાના ઠાકરાસણ ગામે પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહેવું. શિક્ષિત ભારતથી વિકસિત ભારતના નિર્માણ અર્થે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિચારથી શરૂ થયેલ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં આ પ્રવેશોત્સવની ઉજવણીનો માહોલ છે. મેરે ઘર રામ આએ હેની સુંદર પ્રસ્તુતિ, રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ ભૂલકાઓ, તેજસ્વી વિદ્યાર્થી અને દાતાઓનું સન્માન, શાળાની મુલાકાત અને વૃક્ષારોપણ તથા ગ્રામજનોના ઉત્સાહે બાળકોની નવી જીવનયાત્રાને યાદગાર બનાવી. આ શાળામાં હાલ 196 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આજે આંગણવાડીમાં 9, બાળવાટિકામાં 28, ધોરણ 1માં 16, ધોરણ 9માં 22 એમ કુલ 75 નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, જે પૈકી 37 કુમાર અને 38 કન્યાઓ છે. આ પ્રસંગે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતજી, શ્રી શંભુભાઈ, શ્રી વિક્રમસિંહ, શ્રી વિષ્ણુભાઈ, શ્રી જશુભાઈ, શ્રી દિલીપસિંહ, શ્રી મનીષભાઈ, શ્રી અભયસિંહ ઉમરુ, શ્રી ઉત્તમભાઈ, શ્રી અશોકભાઈ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ગ્રામના પ્રત્યેક આંગણે શિક્ષણ પહોંચે અને ઘર દીઠ એક વૃક્ષ વાવે તે માટે કટિબદ્ધ થવા સૌને ગુજરાત શિક્ષણ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતજીએ અપીલ કરી હતી. બ્યુરો રિપોર્ટ, લોકધારા ન્યૂઝ, પ્રવીણ યોગી.